એક ગામમાં એક રામદાસ નામના કાકાનું અવસાન થાય છે અને ગામમાં તો હું છે બેહણા હોય છે, બધે હગાવાલા ગામજનો બધા બેસણામાં બેઠા હોય છે. હવે એમાં એક છે ફોર વ્હીલ અને એમાંથી સૂટબૂટ પહેરેલા એક શેઠ જેવા માણસ હાથમાં બેગ લઈને નીચે ઉતરે, આવી બધાને પ્રણામ કરે છે અને એ કહે છે કે આ રામદાસજીના સંતાનો દીકરાઓ કોણ કોણ છે. એટલે ત્રણેય ભાઈ હોય, ત્રણ દીકરાઓ હોય રામદાસની, ત્રણેય ઊભા થાય છે અને કહે છે કે શું કામ? તાર કે તમારા પિતાજીનું દેવું છે, મારે તેમની પાસેથી 25 લાખ રૂપિયા લેવાના છે. એટલે આ રામદાસ ભલે વયા ગયા પણ એ દેવું તમારે ચૂકતે કરવું જોઈએ. હું આ જો એમાં આ કાગળ દેખાડે સાથમાં હોય એ કે આમાં લખાણ કરેલું છે. એટલે ત્રણ દીકરાઓમાંથી સૌથી મોટો દીકરો હોય છે એ કહે છે કે આ વિશે પિતાજી અમને કાંઈ વાત નથી કરી અને અમારે તમને કાંઈ દેવાના નીકળતા નથી. તમે પિતાજી ધામમાં ગયા એની સાથે સાથે એને લેવા દેવાનું બધું પૂરું કે અમારે કાંઈ દેવાનું થતું નથી. અને બીજો દીકરો હતો એ પણ એ રીતનું કહી એને કીધું કે તમે જઈ શકો છો. અને જે ત્રીજા નંબરનો દીકરો હતો એણે કહ્યું કે મારા પિતાજી જે ધામમાં ગયા છે ત્યારબાદ એનું નબળું ન કહેવાય, એનું અપમાન ન થાય, એટલે એનું સન્માન જળવાવું જોઈએ. હું આ તેમનું દેણું છે એ હું ભરી દઈશ. બે મોટા ભાઈ સગવડવાળા હતા અને નાનો ભાઈ તો નાની સરખી નોકરી કરતો હતો. એટલે એની પત્નીએ તરત કીધું કે આપણે ક્યાં પહોંચી છીએ કે તમે આ હુકમ માથે લ્યો. છતાં એ નાનો દીકરો ઓલા સાહેબને કહે છે કે ના, એ હું ભરી દઈશ, તમે તારે લાવો. એટલે તરત જ પહેલાં જે ભાઈ આવેલા હતા એણે કહ્યું કે રામદાસ પાસેથી 25 લાખ લેવાના નથી, પણ એ મારે ત્યાં નોકરી કરતા અને એ થોડા પૈસા બચાવી શહેરમાં રોકાણ કરતા એનો એક કરાર કરેલો હતો. હવે એ 20 વર્ષ પછી એ પૈસા 25 લાખ રૂપિયા થાય છે. એ 25 લાખ રૂપિયા હું લઈને આવ્યો છું. તરત જ પહેલાં બે ભાઈ આગળ આવ્યા, પણ પહેલાં સાહેબ કે તમે રહેવા દો, તમે ના પાડેલી છે. અને આ નાના દીકરાને આપે છે અને એ કે આ કાગળમાં લખાણ હતું કે એમના પિતાજીએ કહેલું હતું કે જે મારો સાસો વારસદાર હોય, જે મારું માન સન્માન મારા મૃત્યુ પછી પણ જે જાળવે, એને આમાંથી જે કાંઈ પૈસા આવે એ એમને આપી દેજો. એટલે પહેલાં સાહેબે એ જે બેગમાં 25 લાખ રૂપિયા લાવ્યા હતા એ નાના દીકરાને આપ્યા. મિત્રો, સચ્ચાઈ, ઈમાનદારી અને ખુદદારથી જે જિંદગી જીવે છે એને કુદરત સપ્પર ફાડીને આપે છે. રાધે રાધે.